વાત આપણે રાજકોટની કરી રહ્યા છીએ કે જ્યાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યા જેવો માહોલ રાજકોટમાં પણ જોવા મળી રહ્યો છે। ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહની સાથે રાજકોટની ધાર્મિક સંસ્થાઓ અને શાળામાં વાતાવરણ બની ચૂક્યું છે રામમય। શાળામાં શિક્ષકો દ્વારા ભગવાન શ્રી રામની અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે। 20 કિલો રંગનો ઉપયોગ કરીને સતત 12 કલાકની મહેનત બાદ અદ્ભુત રંગોળી તૈયાર કરાઈ છે કે જે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર। તો વળી શાળામાં પ્રવેશતાની સાથે જ નાના ભૂલકાઓએ ઉચ્ચારણ કર્યું જય શ્રી રામના નારાનું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે। અવનવા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો છે તેનું આયોજન થઈ રહ્યું છે। વડાપ્રધાને કહ્યું હતું કે તમે તમારા ઘરમાં દીપ પ્રાગટ્ય કરજો ને સાથે રંગોળી કરજો ને રાજકોટની એક પ્રાઇમરી પ્રી સ્કૂલ છે કે તેના દ્વારા બાળકો માટે અભ્યાસની સાથે સાથે ધાર્મિક સંસ્કૃતિ પણ તેઓને કેળવી રહ્યા છે ને મસ્ત મજાની જે અયોધ્યામાં જે પ્રકારે રામ મંદિર બની રહ્યું છે ને સાથે જ રામ ભગવાનની રંગોળી છે તે કરવામાં આવી છે। જે વાત કરવામાં આવે તો આ બાળકોને પ્રેરણા મળે તે પ્રકારે આખું આયોજન કરવામાં છે, કારણ કે નાના બાળકોને જો પહેલેથી જ આ પ્રકારનું સાંસ્કૃતિક જ્ઞાન હશે તો ભવિષ્યમાં ધાર્મિક પ્રત્યે તેઓનું જ્ઞાન છે તેમાં પણ વધારો થશે। જે ટ્રસ્ટી છે તેઓની સાથે પહેલા આપણે વાત કરીએ તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? ખાસ તો જે રીતના વાત કરીએ એક તરફ અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બીજી બાજુ રાજકોટની અંદર પણ આપની સ્કૂલમાં રંગોળી તૈયાર કરવામાં આવી છે, શું કહો છો ખાસ? હા, જ્યારે આખું ભારત જ્યારે અયોધ્યાના રામ મંદિરનું જે ઉદ્ઘાટન પ્રસંગે રામમય બની ગયું છે ત્યારે અમારી સ્કૂલ થોડી પાછળ રહે। અમારી સ્કૂલના ટીચરોએ કન્ટિન્યુ 8 કલાક મહેનત કરી અને જે રામ ભગવાનની ભવ્ય મંદિર સાથેની રંગોળી તૈયાર કરી છે અને અમારા બાળકો પણ રામમય બની ગયા છે, સતત જય શ્રી રામનો નારો લગાવે છે। તો આ પ્રસંગે હું આ બધે હકીકતે આનંદિત છું આ બધું જોઈને કે અમારા ટીચરોની મહેનત અને અમારા બાળકો પણ એમની સાથે એટેચ થઈ ગયા છે। તો જે રીતના વાત કરીએ શાળામાં બાળકોને ધાર્મિક જ્ઞાન પણ એટલું જ આપવામાં આવે છે, શું કહેશો જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓને હાજરી પૂરવામાં આવે છે તો રામના નામ લઈ રહ્યા છે તેને લઈને શું આપનું કહેવું છે, શું કહો છો ખાસ? અમે સૌથી પહેલા તો એક ઈંટમાં રામ રામ લખીને અમે અહીંયા એવી રીતે સેટિંગ કર્યા છે કે બધાને પહેલા તો હાઇલાઇટ થાય રામ નામથી। પેરેન્ટ્સ, પછી સ્ટુડન્ટ્સ પ્લસ સ્ટાફ, કોઈ પણ અહીંયા મહેમાન આવે તે રામ નામથી પહેલા જગમગ થઈ જાય અને મન પ્રફુલ્લિત થઈ જાય। અને 108 દીવાથી અમે 3 કલાક સતત દીવા રીએ એ રીતે અમે પ્રફુલ્લિત અમારા મન કર્યા છે। થેન્ક યુ। બાળકો જ્યારે આવે છે ત્યારે ટીચરો હાજરી પૂરતા હોય છે ત્યારે પણ તેઓને પાસે એક અલગ નામથી લેવડાવવામાં આવતા હોય છે। બેન, શું કહેશો, બાળકોની હાજરી જ્યારે પૂરવામાં આવે છે ત્યારે તમે કઈ રીતના તેમની હાજરી પૂરો છો, શું છે ખાસ તો તેમની સ્થિતિ? જનરલી જ્યારે બાળકો આવે છે ત્યારે એમને આપણે યસ મેમ કે પ્રેઝન્ટ મેમ કરીને કરાવતા હોય છે, પણ હમણાં જ્યારે આખું એટમોસ્ફિયર જ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું થઈ ગયું છે ત્યારે એ લોકોને પહેલેથી એવી રીતે પ્રેક્ટિસ કરાવીને કે આપણે આવી રીતે તમારું નામ આવે ત્યારે રામ બોલવાનું છે એવી રીતના કરાવેલું છે। ખાસ તો આ રંગોળી તૈયાર કરવામાં આવી છે, કેટલી કલાક થઈ હતી અને ખાસ કેટલા કિલો રંગ વાપરવામાં આવ્યો છે? ખાસ તો રંગ આઈ થિંક 20 કિલો કે એનાથી પણ વધુ વાપરવામાં આવ્યો છે અને આપણે જે આર્ટ એન્ડ ક્રાફ્ટના મેડમ છે એ મેડમે રંગોળી કરેલી છે। ઓછામાં ઓછી 12 કલાક થઈ છે। ડ્રો કરવામાં, બધું કલરિંગ, હાઇલાઇટ આપવામાં બહુ સરસ મહેનત છે। તો જે રીતના વાત કરીએ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત તૈયાર કરીને, કારણ કે શિક્ષકોનું કામ હોય છે વિદ્યાર્થીઓના જ્ઞાન પીરસવાનું અને તેમના જ્ઞાન જ્યારે ચિત્રના માધ્યમથી તેમને પીરસવામાં આવતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓ સહેલાઈથી આ જ્ઞાન છે તે અનુકૂળ કરી લેતા હોય છે ને તે જ પ્રમાણે જે વાઇકિંગ સ્કૂલ છે તેના દ્વારા જે નાના બાળકો છે તેમને રામમય, કારણ કે જે રીતના અયોધ્યામાં મંદિર બની રહ્યું છે પરંતુ તેમનું જ્ઞાન પણ આપવું એક શિક્ષકની જવાબદારી હોય છે। ન માત્ર ચિત્ર પરંતુ 108 ઈંટ છે કે જેની અંદર રામ લખવામાં આવ્યો છે, તો સાથે 108 દીવડા છે તે પણ ચારે તરફ પ્રગટાવવામાં આવ્યા છે કે જેથી બાળકોને જે રામ મંદિર છે તેનું જ્ઞાન પણ પીરસાઈ રહે।
કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.